સતયુગમાં પરમાત્માની પ્રાપ્તિ ધ્યાનથી થતી, કારણ કે સતયુગની અંદર સત્વગુણી લોકો હતા. લોકોના મન સ્થિર થઈ શકતા, ધ્યાનમાં બેસી શકતા. સતયુગમાં પરમાત્માની પ્રાપ્તિ ધ્યાનથી થતી, કારણ કે સતયુગની અંદર સત્વગુણી લોકો હતા. લોકોના મન સ્થિર થઈ શકતા, ધ્યાનમાં બેસી શકતા. પરમાત્માની પ્રાપ્તિ ધ્યાનથી થતી. રાક્ષસો પણ ખૂબ ધ્યાન ધરતા ભગવાનમાં. ત્રેતા યુગમાં સત્વગુણનું પ્રમાણ ઘટ્યું અને થોડું રજોગુણનું પ્રમાણ એમાં ઉમેરાણું. અને રજોગુણી કર્મ પ્રધાન છે, એટલે લોકો યજ્ઞાદિ પાછળ વળ્યા. પરમાત્માની પ્રાપ્તિ યજ્ઞથી થતી. મહારાજ દશરથને પણ પરમાત્માની પ્રાપ્તિ પુત્ર કામેષ્ઠી યજ્ઞ દ્વારા થઈ. ભગવાન શ્રી રામે પણ અશ્વમેઘ યજ્ઞ કરેલો. એટલે ત્રેતા યુગમાં પરમાત્માની પ્રાપ્તિ યજ્ઞ દ્વારા થતી. દ્વાપરમાં સત્વગુણનું પ્રમાણ ઘટ્યું, રજોગુણનું પ્રમાણ વધ્યું અને તમોગુણ, રજોગુણનું પ્રમાણ પણ થોડું ઘટ્યું, પણ તમોગુણનું પ્રમાણ વધ્યું. લોકો આળસુ થયા, પ્રમાદી થયા. પૂજન અર્ચન પાછળનો ભાવ ઓછો થતો ગયો. દ્વાપર યુગની અંદર લોકો પૂજન અર્ચનથી પરમાત્માની પ્રાપ્તિ કરતા. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પૂજા આપી. અને કલિયુગની અંદર સત્વગુણ તો રહ્યું નહીં, રજોગુણ પણ ઘટ્યો અને તમોગુણનું પ્રમાણ ખૂબ વધ્યું. લોકો આળસુ બન્યા, પ્રમાદી બન્યા. લોકો ધ્યાન ધરી શકતા નથી. યજ્ઞાદિ પાછળની જે ભાવના હતી એ પણ જતી રહી. પૂજન અર્ચન પણ લોકો ભાવથી કરતા નથી. આજે બજારમાં પૂજાની સોપારી અલગથી મળે, જે ક્યાંય કામ ના આવે. પરમાત્માને આપણે શ્રેષ્ઠ વસ્તુ અર્પણ કરવી જોઈએ. બ્રાહ્મણોને શ્રેષ્ઠ વસ્તુ આપણે આપીએ. ધોતિયું આપણે એવું આપીએ બ્રાહ્મણને, એક વખત પહેરાય ન પહેરાય, બીજી વખત તો મસોતું જ કરવું પડે, કા પોતું કરવું પડે. પૂજન અર્ચન પાછળનો શુદ્ધ ભાવ રહે, શ્રેષ્ઠ ભાવ રહે એ જરૂરી છે. તો કહે કલિયુગમાં પરમાત્માની પ્રાપ્તિ કેવી રીતે થશે? કીર્તન માત્રથી. કીર્તન દ્વારા કેશવની પ્રાપ્તિ થશે. હરેર નામ, હરેર નામ, હરેર નામ હિ કેવલમ. પરમાત્માનું નામ માત્ર એક કલિયુગની અંદર પ્રાપ્ત થશે, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે. કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. કળિયુગની અંદર પરમાત્માની પ્રાપ્તિ નામ કીર્તનથી થશે. વિચાર કરો, 4-4 કલાક આપણે એક આસન ઉપર બેસી અને કથા કરીએ છીએ. તમે સાંભળો છો. આ કઈ આપણી શક્તિ થોડી છે. આ પરમાત્માની શક્તિ છે, જેનાથી આપણે આ ભજન કરી શકીએ છીએ. આ હરિનામ સંકીર્તનની શક્તિ છે.